આપણે આગળના વિડીયોમાં જોયું કે પ્રેગ્નન્ટ લેડીએ શું શું ના જમવું જોઈએ અને શું શું ધ્યાન રાખવું જોઈએ, શું શું અવોઇડ કરવું જોઈએ. એવી જ રીતે આજે આપણે ગર્ભ સંસ્કાર તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે ગર્ભ સંવાદ એટલે શું. પ્રેગ્નન્ટ લેડીએ તેના ગર્ભમાં રહેલા બાળક સાથે જે વાર્તાલાપ, જે વાતો કરે છે એને કહેવાય છે ગર્ભ સંવાદ. એની જ આપણે આજે વાત કરવાના છીએ કે ગર્ભ સંવાદ કરવાથી શું ફાયદાઓ થાય છે, ગર્ભ સંવાદ કરવાથી બાળક અને માતા વચ્ચે કેવો સંબંધ સ્થાપિત થાય છે, એના વિશે આપણે આજે ચાલો જાણીએ. બધી સ્ત્રીઓ જ્યારે પહેલી વખત માં બનતી હોય એટલે કે પ્રેગ્નેન્ટ હોય ત્યારે એના મનમાં ઘણા બધા વિચારો ચાલતા હોય છે કે આવનારું બાળક કેવું હશે, કઈ રીતે ડિલિવરી થશે, કઈ રીતે આપણે એનું પાલન પોષણ કરીશું. દરેક સગર્ભા સ્ત્રી પોતાની ભાવનાઓ, પોતાના વિચારો, પોતાની સંવેદનાઓ તેના બાળક સાથે કઈ રીતે અટેચ કરી શકે, કઈ રીતે પહોંચાડી શકે એના વિશે વિચારતી હોય છે અને એનું જ નામ છે ગર્ભ સંવાદ. બાળક તેની માતા સાથે ગર્ભ નાડી દ્વારા જોડાયેલું હોય છે. જેવો માતા આહાર કરે છે, જેવો ખોરાક ખાય છે, જેવા વિચારો કરે છે, એવા ખોરાક અને એવા જ વિચારો એના બાળક સુધી પહોંચતા હોય છે આ ગર્ભ નાડી દ્વારા. જેવી રીતે લોહીમાંથી માંસ, મેદ, ચરબી જેવી રીતે બધું જ માતાનું બને છે, એવી જ રીતે ગર્ભ નાડી દ્વારા એના બાળકનું બનતું હોય છે. તો એની જ આપણે આજે વાત કરીશું કે ગર્ભ સંવાદ કરવાથી શું પરિણામ આવે છે. શાસ્ત્રમાં બતાવેલું છે કે જ્યારે તમે પ્રેગ્નન્ટ હોય એ 9 મહિના દરમિયાન જો તમે દરરોજ 10થી 15 મિનિટ જેટલું તમારા બાળક સાથે વાતો કરો તો તમારા જે વિચારો છે, જે સકારાત્મક વિચારો છે, જે ભાવનાઓ છે, એનું પરિણામ તમારા બાળકોમાં જોવા મળે છે. જેથી કરીને બાળક શ્રેષ્ઠ અને ગુણવાન પ્રાપ્ત થાય છે અને આગળ જતાં એ તમારી જેવી ઈચ્છાઓ છે એવી જ રીતે બાળક આગળ વધે છે. તો ગર્ભ સંવાદ કરવાથી આ તમારું ઉત્તમ બાળક તમે પ્રાપ્ત કરી શકો છો. અને ગર્ભ સંવાદ કેવી રીતે કરવો તે આપણે ચાલો જાણીએ કે તમારે દરરોજ 10થી 15 મિનિટ ગર્ભ સંવાદ કેવી રીતે કરવો જોઈએ. તમે જે પણ રૂમમાં અથવા તો જગ્યા ઉપર તમારા બાળક સાથે વાત કરવાના હોય એટલે કે ગર્ભ સંવાદ કરવાના હોય એ જગ્યા શાંત હોવી જોઈએ, હવા ઉજાસવાળી હોવી જોઈએ અને પ્રકાશ ઓછો આવતો હોય એવું હોવી જોઈએ. કારણ કે જો વધારે પડતો પ્રકાશ આવતો હશે તો તમારું જે મન હશે એ થોડુંક શાંત થવામાં વાર લાગશે. અને માતાએ ગર્ભ સંવાદ કરતાં પહેલાં પોતાના મનને એકદમ શાંત અને સ્થિર કરી લેવું જોઈએ. પછી એકદમ ટટ્ટાર તમારે એક જગ્યા ઉપર નરમ કોઈ પણ ચાદર હોય એને પાથરીને બેસી જવાનું છે અને 2 થી 3 ઊંડા શ્વાસ અંદર લેવાના છે અને બહાર કાઢવાના છે. પછી આવી રીતે 2 થી 3 શ્વાસ અંદર બહાર તમે કરી લો પછી તમારે ધીરે રહીને આડું પડીને સૂઈ જવાનું છે. જો તમે આડા પડીને સૂતા તમને ફાવતું હોય તો તમારે હંમેશા ડાબા પડકે સૂવું જોઈએ. પણ જો ઘણી સ્ત્રીઓ હોય એને ડાબા પડકે પ્રેગ્નન્સીમાં સૂતા ના ફાવતું હોય તો તમે સીધા જેવી રીતે આપણે શવાસનમાં સૂઈએ છીએ એવી રીતે તમારે શવાસનમાં સૂઈ જવાનું છે. તમારા બંને પગ અને બંને હાથ શરીરથી થોડાક દૂર જેવી રીતે શવાસનમાં આપણે સૂઈએ છીએ એવી રીતે તમારે સૂઈ જવાનું છે. અને પછી ધીરે ધીરે તમારે તમારા બંને હાથ એકદમ ઢીલા રાખીને, બંને પગ એકદમ ઢીલા રાખીને ધીરે ધીરે તમારા બાળક સાથે વાત કરવાની કોશિશ કરવી જોઈએ. પહેલાં એક દિવસ તમને થોડીક વાર લાગશે, બીજા દિવસે એનાથી થોડીક ઓછી વાર લાગશે. એ રીતે ધીરે ધીરે અમુક સમય જશે ત્યાં સુધીમાં તમે એકદમ શાંત મને તમારા બાળક સાથે અટેચ થઈ જશો અને તમે જે વાત, તમે જે વિચાર, તમે જે ભાવના તમારા બાળક સુધી પહોંચાડવા માંગો છો એ આરામથી દરરોજ આવી રીતે 10થી 15 મિનિટ વાતો કરીને તમે તમારા બાળકને પહોંચાડી શકો છો. આવી જ રીતે તમારે રોજ ક્રમ ગોઠવી લેવાનો છે. જ્યારે તમારી પાસે સમય હોય ત્યારે 10થી 15 મિનિટ તમારે તમારા બાળક સાથે આવી રીતે ગર્ભ સંવાદ કરવાનો હોય છે. આ રીતે ગર્ભ સંવાદ કરવાથી જે સ્ત્રીઓને મનમાં ખૂબ જ ચિંતા રહેતી હોય છે કે ડિલિવરી કઈ રીતે થશે, મારું બાળક કઈ રીતે આવશે, એ બધી સ્ત્રીઓનું મન એકદમ શાંત થઈ જાય છે અને એઓ પ્રસૂતિની એટલે કે ડિલિવરીની જે તકલીફો હોય છે એનાથી એકદમ મુક્ત થઈ જાય છે. જો આ દરમિયાન તમારે કોઈ ધીમો શ્લોક છે એ તમારે સાંભળવો હોય તો તમે હળવા મ્યુઝિક, હળવા અવાજ સાથે એ શ્લોક પણ સાંભળી શકો છો. જેથી કરીને તમારી જેવી ભાવનાઓ હશે એટલે કે માતાની જેવી ભાવનાઓ હશે, જેવા વિચારો હશે એવા બધા જ વિચારો તમે આરામથી તમારા બાળક સુધી આવી રીતે ગર્ભ સંવાદથી પહોંચાડી શકો છો. જેથી કરીને તમારા જે બાળક છે એને ઉત્તમ અવસ્થામાં એકદમ હેલ્ધી રીતે તમે એને પ્રાપ્ત કરી શકો છો.